કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં 41 લોકોના મોત થયા છે, તેમાંથી 40 જેટલા ભારતીય છે અને આ દુર્ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 30 જેટલા ભારતીય છે। ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના કુવૈતના સમય અનુસાર સવારે લગભગ 6 કલાકે થઈ હતી અને બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના રસોડામાં વહેલી સવારે આગ લાગી હતી અને આ આગ સમગ્ર બિલ્ડિંગમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી। બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાયા હતા। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જોકે મેજર જનરલ ઈદ રશીદ હમાદે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આ બિલ્ડિંગમાં ઘણા પ્રવાસી મજૂરો રહે છે। જોકે કુવૈતની ઘટના પર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન પણ સામે આવ્યું છે। સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમણે જણાવ્યું હતું કે કુવૈતમાં ઘટેલી દુર્ઘટનાથી તેઓને આઘાત લાગ્યો છે। ત્યાં લગભગ 40 લોકોના કરુણ મોત થયા છે અને જે વિગતો બહાર આવે છે તેની રાહ જોઈ રહ્યા છીએ। ભારતીય રાજદૂત ઘટના સ્થળે રવાના થઈ ગયા છે, જેમણે પરિવારોને ગુમાવ્યા તેમના પ્રત્યે તેઓની સંવેદના છે તેવું વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું। જોકે આ ઘટના બાદ કુવૈતમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। દૂતાવાસે પોસ્ટ કરીને કહ્યું છે કે આજે ભારતીય લોકો સાથે બનેલી દુર્ઘટના અને તેના સંદર્ભમાં એક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે।